વડોદરાના જાણીતા બિલ્ડર અને અમરેલીના ભાજપના પૂર્વ હોદ્દેદારે એક બંગલાની સ્કીમ મૂકી અને આ સ્કીમના પેટે રોકાણકારો પાસેથી અગાઉ જ રૂપિયા લઈ લીધા। જો કે સ્કીમ અધવચ્ચે મૂકીને જ આ જે બિલ્ડરો હતા એ સુરેશ પાનસુરિયા અને અન્ય એનો સાથીદાર છે એ ભાગી છૂટ્યા અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી। જો કે પોલીસે આ બંને ભાઈઓની સાથે જ પાનસુરિયા કુટુંબના 3 ઈસમો જે આમની સાથે જોડાયેલા હતા તેમને પણ શોધખોળ હાથ ધરી છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં ઘરનું ઘર લેવું અનેક લોકોનું સ્વપ્ન હોય છે, જે માટે લોકો દિવસ રાત મહેનત કરીને કે પછી જૂની સંપત્તિ વેચીને એડવાન્સ પેટે મોટી રકમ ચૂકવતા હોય છે। પરંતુ ઠગબાજ બિલ્ડર સામાન્ય લોકો પાસેથી એડવાન્સ પેટે મોટી રકમ મેળવી ચૂનો ચોપડીને ફરાર થઈ જાય છે। વડોદરાના જાણીતા શ્રી સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર સુરેશ અને મનીષ પાનસુરિયાએ હરણીના ઠેકરનાથ વિસ્તારમાં સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામે લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ મૂકી અને ગ્રાહકો પાસેથી ફ્લેટ બુકિંગના નામે કરોડો રૂપિયા મેળવી લીધા। જે બાદ ફ્લેટના નિર્માણનું કામ અધૂરું મૂકી પાનસુરિયા બ્રધર્સ ભાગી છૂટ્યા। એક રોકાણકાર દર્શિત શાહે બિલ્ડર ગ્રુપના 5 ઈસમ 3.75 કરોડની છેતરપિંડી આચરીને ફરાર થયા અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। દર્શિત શાહ અને તેના પિતાએ 3 કરોડ રૂપિયાનું સ્કીમમાં રોકાણ કર્યું હતું। આ રોકાણ પેટે દર મહિને 1.5 થી 2% વળતરની લાલચ આપવામાં આવી અને 6 મિલકતોના રજિસ્ટર્ડ બાનાખત નામ પર કરાવ્યા હતા। પાનસુરિયા બિલ્ડરે ફેબ્રુઆરી 2024 થી લઈને છેક ડિસેમ્બર 2024 સુધી દર મહિને 1.5 થી 2% વળતર આપ્યું, જે બાદ આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવીને જાતના વાયદા આપ્યા। દર્શિત શાહને પિતાની કેન્સરની સારવાર પેટે પૈસાની જરૂર હોવાથી ત્વરિત રકમ ચૂકવવા કહ્યું, તો સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાએ આપેલા કેટલાક ચેક બેંકમાં બાઉન્સ થયા। આ કરોડોની છેતરપિંડીની ફરિયાદ બાદ હરણી પોલીસે ગણતરીના કલાકોમાં વેમાલીના ઘરેથી સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ ફેબ્રુઆરી 2024માં દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી કે પોતે 3 કરોડ જેવી રકમ છે એ સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે તેમાં રોકાણ માટે આપેલું અને રજિસ્ટર્ડ બાના ખાતે 1.5 થી 2%નું વળતર આપવા માટે જણાવેલું। શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં। આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓને પોતાના દીકરા નામનું જે બાનાખત છે જેનું નામ કરેલું આપેલું છે તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ। અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરિયાની સાથે 3 સગા ભાઈ અને પુત્ર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા અંગેની ફરિયાદ દાખલ થઈ છે। આ ઠગ બિલ્ડર બંધુએ પોલીસની ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી। જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ હરણી પોલીસે સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ ફ્લેટ સાઇટ અને પાનસુરિયા બ્રધર્સના રહેઠાણ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। સુરેશ પાનસુરિયા વિરુદ્ધ અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના 3 તેમ અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલો છે। વડોદરા શહેરમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામની સાઇટના પાનસુરિયા બંધુઓ કે જે બિલ્ડર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। જે રોકાણકારો હતા તેમની સાથે આશરે 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે તે હરણી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી। હાલ જે રીતે વાત કરીએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે પ્રાઇમ પ્લસની સાઇટ છે ને આ સાઇટની અંદર જે રોકાણકારો પાસેથી પૈસા લઈ અને સાઇટની અંદર રોકાણ કરાવ્યું હતું ને ત્યારબાદ આ લોકોને યોગ્ય વળતર પણ નહોતું આપ્યું અથવા પૈસા પણ પાછા નહોતા આપ્યા અને આખરે તેના કારણે આ જે સાઇટ છે તેની અંદર રોકાણ કરાવવામાં આવ્યું હતું। જે રીતે વાત કરીએ તો હરણી પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। કુલ 5 જેટલા લોકો છે કે તેમની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। હાલ હરણી પોલીસે સુરેશ પાનસુરિયા તેમજ મનીષ પાનસુરિયા આ બંને ભાઈ છે ને તેઓની ધરપકડ કરી છે। જો કે સુરેશ પાનસુરિયા છે તે અમરેલી જિલ્લા ભાજપમાં પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। હાલ જે રીતે વાત કરીએ તો હરણી પોલીસે આ જે બંને પાનસુરિયા બંધુઓ છે કે તેમની ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। અન્ય કેટલા લોકો સાથે
છેતરપિંડી થઈ છે અથવા તો અન્ય કેટલા લોકો એ આ સ્કીમમાં નાણાં રોક્યા છે ને જેમને પરત નથી આપ્યા તે બાબતે પણ હાલ પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે. હરણી પોલીસે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાના રિમાન્ડ મેળવીને આગામી દિવસોમાં આકરી પૂછપરછ કરશે. સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ ફ્લેટના નામે અનેક ગ્રાહકો અને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની એડવાન્સ રકમ વસૂલવામાં આવી હોવાની આશંકા છે. આ કેસમાં અન્ય 2 ભોગ બનનારાએ 52 અને 25 લાખની ફરિયાદ નોંધાવતા છેતરપિંડીનો આંક 4.5 કરોડને આંબી ગયો છે. હરણી પોલીસે અન્ય રોકાણકારોને પણ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા અપીલ કરી છે. કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.